જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જવાની છે આજે વાડીએ અત્યારે, કેમ કે વાડીએ જો કઈ કામ તો છે નહીં, પણ એમને ચક્કર મારવા જવું છે ને આ પંછી બોર બોર કરે છે, મારે બોર ખાવા જવું છે. તો બોર વીણવા જવું છે, તો 2-3 દિવસ કી હે બોર ખાવા, કેમ કે નાક વિધાયું છે એટલે બેને કીધું ના કઈ બોર તો ખાધા નથી કા ખાવા જ છે બોર. પછી બોયડી ઉગશે તો શું કરીશ? તો પછી બધા બોર તોડશે આમાં મામા મામા બધા, અમે બધા તને બોયડી ઉગશે ને તો બધા બોર ઉતારશું. અને આજે હાર્દિક નામથી રજા હે તો કઈ ટાઈમ જાતો નથી, કીધું વાડીએ ચક્કર મારી આવી અને થોડાક બોર ખાઈ આવી. હાલો હવે વાડીએ જાય. ફાઇનલી તો હવે આપણે નીકળી ગયા છે વાડીએ. હું હાર્દિક ને પંછી ત્રણે જો વાડીએ જાય છી. જો બધો અમારો વાડીનો રસ્તો કે મેન હાઈવે જ આવી જાય છે, એટલે અમારી રોડ ઉપર જ વાડી છે. તો જો આ મારી વાડી આવી ગઈ, તો હવે વાડીએ જઈને તમને બતાવું અમારી વાડી. આ ચાપો તો ખોલો, મારી કીધે તો ખુલશે નહીં. બીજો વારો વાંથી ખોલવો પડશે. ફાઇનલી તો આપણે વાડીએ પહોંચી ગયા હઈ. તો હવે જાય વાડી બાજુ, આમ કુવા બાજુ આયલા જાય. તો કે વાડીએ તો કઈ છે નહીં, આ મરચી હતી એ હાવ સુકાઈ ગઈ, અને મરચા ને એવું કઈ છે નહીં, હાવ પૂરું થઈ ગયું કા. હવે આ મરચા કાઢી નાખવાના રીહે, મરચી હાવ આ મરચા જો પૂરું થઈ ગયું. હાથિયું ને એવું તો બધું પપ્પાની કાઢીને નવરા થઈ ગયા છે. એમાં સીતાફળ બહુ આવે છે, પણ અટાણે તો કઈ સીતાફળની સીઝન ન હોય એટલે સીતાફળ તો કઈ હોય નહીં. અમે આખું ફેમિલી ખાઈ લઈ તો ખૂટે નહીં એટલા સીતાફળ આવે એમાં. અમારે બહુ સીતાફળ આવે છે. એક આ છે ને ઓલી છે, બે છે. આ તો જો બીક લાગે એવું કેવું નાક જેવું વયડું, એમ થાય નાક હોય એવું છે. લે પપ્પા એ તો સારું કરી નાખ્યું જો. જો હાર્દિક ના ભાઈ બંધ મળ્યા, તો હાર્દિક તો ઈ બાજુ વયા ગયા, અને હવે આપણે છે ને આમ વાડી ફરતા હેલા જઈ. જો અમારો કૂવો, આમાં કઈ પાણી અત્યારે પીવાય એટલું નહીં હોય છે, પંછી આ ઘીરે દીકી ઓગેલું છે હવે કાઈ નહીં હોય હાવ. કાઈ ઓલું ગજરાજ ખડ પીવે એટલું નહીં હોય. જો આ રહી ને આ નાની નાની આ હરકવાની સિંગુ છે આ બધી. જો આ ફૂલ હોય ને તોડાય નહીં ગાંડા. જો આમાં મોટી થઈ ગઈ છો, તોડતી નહીં હો, હજી મોટી થઈ. જો અટતી નહીં. જો આ બધી જો હવે આવશે હરકો, હવે મજા આવશે શાક ખાવાની. હા ઈ તોડાય નહીં, રેવા દે. પણ અમારે વાડીને કાંઠે રેવા દે થાય ને તોડી જાય છે, જેને ખાવું હોય બિચારા ઉતારી જાય. વાડીએ જ ન થઈ, કપાસ વીણીને ગયા પછી તો હું આવી જ નથી. આઠિયું કાઢવા આવું તું ત્યારે જ મને કઈ મજા નહોતી. અને સમજો આપણે કઈ વાડી આવવાનું ન હોય, પપ્પા ને મમ્મી ની આવતા હોય વાડીએ, તો જા મુરાન મોઘર્યું કે દીકી ખાવી હે આ ખવાય હો, રોટલી આરે મને ભાવે. ગઈ જશે કે કુણી કુણી હોય ને તો મજા આવે. મુરાન મોઘર્યું કાકાના ખેતરમાં પીઢળિયું ખોડી દીધી છે, અને હવે જો વારાન ફેન્સિંગ ખાલી કરવાનું છે. એને સારું રોજડાનું કઈ ટેન્શન નહીં કાકીને કા. આપણે તો એક બાજુ તો મારેલી છે, આ એક બાજુ થી અહીંયા માર દેવી એમ કેતા પપ્પાને. જો આ બધા ખેતર ખાલી થઈ ગયા છે, આ કપાસ ને માંડવી બધું નીકળી ગયું છે, અને વણ તો કઈ વરસાદમાં હતું નહીં એટલે માણસો બધા વેલા નવરા થઈ ગયા. અત્યારે આ
હજી તો પોહ મહિનો હે તા તો ઉનાળા જેવું આવી ગયું અને તડકા એમ પડે હે કા ફાઇનલી હવે આપણે વાડીએથી ઘરે આવી ગયા અને બોર તો કઈ મળ્યા નહીં જો એટલા બોર હતા હવે બોરે પૂરા થઈ ગયા હે આ પંછીનું વેન ભાંગી ગયું બોરનું અને આ મમ્મી હાવેરો લઈને આ ફળિયું જ વાયરા રાખે જો ફળિયું ચોખ્ખું ને ચોખ્ખું મમ્મી ઘરે હોય એટલે કા માધવ શું કરે માધવ હા એ બેટ દડે રમે હાલ આવવા દે હાલ આપણે રમી બોલે હાલ આવવા દે આ દે આ લઈ આઈ જા જો માધવ બેટ દડે રમવા માંડ્યો હે હવે આવવા દે લે લે આવ્યો દોસ્તો તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી છીએ હવે મળશું આગળના નવા વિડીયોમાં તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી